ચાલો તો જો છેલ્લે આપણે જે છે એ સંકરણની શરૂઆત કરી હતી. સંકરણની અંદર આપણે બે પ્રકાર જે છે એ બે પ્રકાર શીખાતા. હવે આપણે એના કરતાં થોડાક આગળ જઈએ અને હવે આપણે ML6 જે છે એની અંદર કઈ રીતે બંધારણ જે છે એ બંધારણને સમજાવી શકાય એ સમજાવું. એટલા માટે થઈને આપણે આજે ઉદાહરણ લીધું છે FeCN6-4. તો આપણે ગઈ વખતે જે છે એ જે શીખાતા એને આપણે નામ આપ્યું હતું ML4. આ ML4 ની જો આપણે વાત કરીએ તો એની અંદર શું કહેતા હતા તો કે પ્રબળ લિગેન્ડ્સ હોય તો DsP2 સંકરણ થાય અને જો નિર્બળ લિગેન્ડ્સ હોય તો sp3 સંકરણ થાય. એવી રીતે આની જો વાત કરીએ તો આજે આપણે શું કહેવાનું છે ML6 અને અહીંયા મેં લિગેન્ડ્સ કેવો લીધો છે પ્રબળ. તો કેવા પ્રકારના ફેરફારો હોય એ સમજીએ. બંધારણ પછી આપણે લખતા હતા એનું IUPAC નામ, જે ગઈ વખતે ફોર્મેટ આપણે બનાવવાના પ્રયત્ન કર્યા હતા એ જ ફોર્મેટથી જે છે એ આપણે આગળ વધવાનું છે. તો આનું IUPAC નામ મારે લખવું હોય તો શું લખાય તો કે હેક્ઝા. CN છે એટલે શું બોલાય સાયનાઇડો. હવે આ જે સાયનાઇડો જે છે એની સાથે ફેરેટો જોડાયેલું છે અને અહીંયા ઓક્સિડેશન આંક જે છે એ મને કેટલો જોવા મળવાનો છે +2 જોવા મળે છે. ત્યાર પછીની જો વાત કરીએ તો આપણે લખતા હતા લિગેન્ડ્સ અને પ્રકાર. તો લિગેન્ડ્સનું નામ અને પ્રકારની જો વાત કરીએ તો એને કહેવામાં આવે છે સાયનાઇડો CN- અને પ્રબળ લિગેન્ડ્સ, અને પ્રબળ લિગેન્ડ્સ તરીકે દર્શાવી શકાય. બીજા નંબરની વાત કરીએ તો આપણે લખશું ધાતુ તથા ધાતુ આયન. અહીંયા આપણે ધાતુ આયન તરીકે કોને લેવાનો છે Fe ને. એટલે પહેલા શું લખશું FeZ=26 અને ધાતુ આયન જે છે એ કેવો છે Fe+2 છે. તો અહીંયા આપણે લખી નાખ્યું કે FeZ=26 Fe+2. હવે આપણે એક નાનકડો એવો ફકરો લખતા હતા અને ફકરાની અંદર અગત્યની માહિતી જે છે એ માહિતી દર્શાવતા હતા. તો શું લખશું અહીં આપેલ ખાલી જગ્યા લિગેન્ડ્સ એ ખાલી જગ્યા પ્રકાર ધરાવે છે માટે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય ખાલી જગ્યા. ત્યાં થાય છે કે થતું નથી. માટે આપેલ બંધારણ એ ખાલી જગ્યા સંકરણ ધરાવે છે. તો આપણે અહીંયા લખી નાખશું કે માટે આપેલું બંધારણ જે છે એ આવા પ્રકારનું સંકરણ ધરાવે છે. હવે જો ખાલી જગ્યા પૂરીએ, અહીં આપેલ કોણ આપેલું છે આપણને સાયનાઇડો. અહીં આપણને સાયનાઇડો આપેલું છે. સાયનાઇડો લિગેન્ડ્સ એ પ્રબળ પ્રકાર ધરાવે છે માટે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે અને માટે હવે આપેલું બંધારણ D2sp3 સંકરણ ધરાવે છે. કઈ રીતે આપણે નક્કી કર્યું કે D2sp3 સંકરણ છે તો કે એક ML6 એક ધાતુ આયન અને 6 કોણ આવી જશે લિગેન્ડ્સ, એટલે ML6 કહેવાય. બીજા નંબરની વાત કરીએ પ્રબળ લિગેન્ડ્સ. તો પ્રબળ લિગેન્ડ્સને કારણે શરૂઆતની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય છે. એટલે હવે જો આપણે અહીંયા લખવાનું થાય તો શું લખવાનું છે તો કે ભાઈ હવે આપણે લખવાનું છે સંકરણમાં ભાગ લેતી કક્ષકો.
તો કઈ કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે? તો કે અહીંયા લખ્યું છે ને D2, એટલે શરૂઆતમાં આવશે 3D, એ 2 હશે. એક આવશે S એટલે 4S1 અને 4P કેટલી વખત આવશે? 3 વખત. ટોટલ 6 કક્ષકો જે છે એ 6 લિગેન્ડ સાથે જોડાશે અને આવા પ્રકારનું સંકરણ ધરાવે છે. હવે આપણે અહીંયા લખવું છે ધાતુની ઇલેક્ટ્રોન રચના. એટલે ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો હું શું લખી શકું? તો કે ભાઈ Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 26 છે. માટે શું કહેવાય? આર્ગોન કમ્પ્લીટ. 3D6 4S2 કે શું આવી રીતે? ચાલો પછીનો મુદ્દો જે છે એ કયો છે? ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના. ધાતુ આયન કયો છે? Fe+2 છે. Fe+2 છે, માટે મારે 2 ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરવા પડશે. હવે જોવો જોઈએ શું વધે છે? તો કે Fe+2 આર્ગોન કમ્પ્લીટ 3D6 4S0 4P0. આવું આપણે લખતા હતા ને કે ભાઈ આપણી પાસે તો ઘણી બધી કક્ષકો ખાલી હશે, તો 4P કક્ષક પણ આપણી પાસે ખાલી હોવાની. એટલા માટે હવે આપણે અહીંયા લખીએ સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના. તો સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા લખશું આપણે Fe+2, એટલે એના માટે શું કહેવાય? આર્ગોન કમ્પ્લીટ. અહીંયા મારી પાસે એક 3D કક્ષક જે છે એ આવેલી છે 1 2 3 4 અને 5. પછી એક આવી જવાની છે 4S કક્ષક, એક આવી જવાની છે 4P કક્ષક. આને કહેવાય 3D, આને કહેવાય 4S, આને કહેવાય 4P. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા જે છે કેટલા ઇલેક્ટ્રોન થશે? 1 2 3 4 અને 5. છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં હશે? અહીંયા યુગ્મીકરણ પામે છે. સંકરણ માટે તમારે ડી કક્ષક કેટલી જોઈ છે? 2 જોઈ છે. અને પ્રબળ લિગેન્ડ્સની હાજરીના કારણે આ બંને ઇલેક્ટ્રોન જે છે એનું યુગ્મીકરણ થશે. આ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામશે, આ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામશે. એટલે મારે જો તમને સમજાવવું હોય તો હવે હું આવી રીતે લખીશ 1 2 3 4 5. અહીંયા આવશે 4S કક્ષક, અહીંયા આવવાની છે 4P કક્ષક. આપણી પાસે ટોટલ એટલા ઇલેક્ટ્રોન હતા? 6. 1 2 3 4 5 6. બધા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. હવે તમે જુઓ 2 3 4 5 અને 6 કક્ષકો ખાલી છે. હવે 6 કક્ષકો ખાલી હોય તો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું પડે. તો હવે અહીંયા શું લખીશ? 1 ઇલેક્ટ્રોન યુગ્મ, 2 ઇલેક્ટ્રોન યુગ્મ, 3 4 5 અને 6. આ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરવાનું છે? તો કે આપણી પાસે રહેલો સાયનાઇડ લિગેન્ડ છે. તો હવે હું આ 6 જગ્યાએ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું દર્શાવી દઉં. તો જોઈ હવે અહીંયા કયું સંકરણ થઈ ગયું? D2sp3 સંકરણ જોવા મળે છે. અને બંધારણ કયું હતું? FeCN6-4. કમ્પ્લીટ સમજાઈ જશે. હવે બાયોડેટા લખવાની વાત કરી હતી, તો બાયોડેટા લખતા તો આપણને બહુ સારી રીતે આવડી જશે. પેલું શું કરવાનું? સંકરણ. બીજું શું કરવાનું? આકાર. ત્રીજું શું કરવાનું? બંધ કોણ. ચાલો તો પેલું કામ જે છે એ કરી નાખું છું. D2sp3 આકાર કયો હતો? અષ્ટફલકીય. તો મારે તમને બંધારણ દોરીને શીખવાડવું પડશે ને કે ભાઈ અહીંયા બંધારણ આવી રીતનું હોય. સમજો Fe મધ્યમાં હોય અને 6 બાજુએથી લિગેન્ડ્સ એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે.
એટલે એક કોણ આવી જાય સાયનાઇડ, બીજો સાયનાઇડ, ત્રીજો સાયનાઇડ, ચોથો સાયનાઇડ, પાંચમો સાયનાઇડ અને છઠ્ઠો પણ સાયનાઇડ. માથે આવશે -4. હવે આને જો હું આમ કાલ્પનિક રેખા વડે જોડી દઉં તો અહીંયા આપણને અષ્ટફલકીય બંધારણ બનતું જોવા મળશે. કયું બંધારણ બનતું જોવા મળશે? અષ્ટફલકીય. તો હવે અહીંયા જે આપણને મળે છે એને અષ્ટફલકીય રચના કહેવામાં આવે છે. બધા જ ખૂણા 90 અંશના હશે. કેટલાના હશે? 90 અંશના જોવા મળશે. હવે અહીંયા જુઓ, તમને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે? તો કે ભાઈ ના. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લખવાની? 0 0. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોય તો ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રા એટલે મ્યુ, મ્યુની કિંમત કેટલી મળશે? 0.0 બોહર મેગ્નેટોન. અને છેલ્લો ગુણધર્મ જેને કહેવામાં આવે છે ચુંબકીય ગુણધર્મ. તો ચુંબકીય ગુણધર્મમાં શું આવશે? પ્રતિચુંબકીય. તો આપણે નેક્સ્ટ ટાઈમ જે શીખાતા ને એ Ml4 હતું. એટલે એક ધાતુ આયન અને 4 લિગેન્ડ્સ, એના આધારે જે કોઈ પણ રચના થાય એ આપણે દર્શાવી શકાય. આમની વાત કરીએ તો આમને શું કહેવામાં આવે છે? Ml6 કહેવામાં આવે છે. હવે જો સાંભળો, આ જ્યારે સંકરણ પૂરું થશે કે નહીં, એટલે થોડીક વાર માટે આગો જઈશ. એટલે તમારે આનો જે છે એ આમ પુશ કરી દેવાનો અને એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો. પછી નવરા પૈડા લખવું પડે ને, પાકો ચોપડો બનાવવાનો, યા પાકા ચોપડામાં બધું લખવું પડશે. તો હવે જુઓ તમે આવી રીતે આમ આઘો જતો રહો ને ત્યારે જોઈ લેવાનું. આટલો ટાઈમ આપ્યો તમને લખવા માટેનો, બરોબર છે? એટલી વારમાં દબાવીને લખી લેવાનું. હવે સાંભળો, આ જે શીખા એ Ml6 હતું, પ્રબળ લિગેન્ડ્સ હતું. હવે જો આની બદલે નિર્બળ લિગેન્ડ્સ હોય તો કેવો ફેરફાર થાય એની સરખામણી કરીએ. પછી તમને કારણ પણ સમજાવું છું. તો હવે જોવા જઈએ તો આવી રીતે લખશું. જો આ સંકરણનો તગડો ભૂસી નાખું છું, બંધારણ ભૂસી નાખું છું, વાદળી બધા અક્ષર ભૂસી નાખવાના. એટલા માટે મેં તમને કીધું હતું તમે આનું ફોર્મેટ બનાવી નાખજો. આ જે કાળા અક્ષર છે ને ભેંસ બરાબર, એ બધાય તમારે શું કરવાનું? એક વખત લખી રાખવાનું. એટલે એમાં વાદળી અક્ષર જ લખવાના રહે તમારે રીતે. કા પછી ઝેરોક્સ કઢાઈ નાખવાની. એક વખત સારા અક્ષરે લખીને પછી કઢાઈ નાખવાની ઝેરોક્સ. એટલે ખાલી એમાં છે ને ખાલી જગ્યા પૂરવાની જ રહે. એટલે બીજી વખતનું કામ તો સહેલું થઈ જાય. પહેલી વખત થોડીક માથાકૂટ રહે, પણ બીજી વખત જ્યારે લખવાનું કરતા હોય કે નહીં ત્યારે તો બહુ સહેલું થઈ જશે. ખ્યાલ આવે છે ને તમને? તો આટલી વસ્તુ હળવે હળવે આપણે જવા દઈએ. ચાલો આનો ઉલારો કરી નાખીએ. આ સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચનામાં ખાસ ધ્યાન આપજો. ન સમજાય ને તો ડિફિકલ્ટી પાછા પૂછી હોત ને લેજો કે ભાઈ આમાં આમ કેમ આવ્યું, બરોબર? અને નવરા પૈડા પેલા જે છે એ 1 થી લઈને 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના પાકી કરી નાખજો. એમાં અત્યારે આપણે કેટલાની જરૂર પડશે? 21 થી લઈને 30 સુધીની. કેટલાની જરૂર પડશે? 21 થી લઈને 30 સુધીની. હાલો હવે પાછું જે છે એ સંકરણ તમને ચોથું સમજાવું. બંધારણ જે છે એ આવું જ લેશું, FeCl6-4. ખબર પડી ને? પહેલામાં કોણ હતું? Cn-. હવે કોણ છે? Cl-. બેમાં ફેર કેટલો છે? તો એવું નહીં કહેવાનું કે અહીંયા C ની બાજુમાં N છે ને અહીંયા C ની બાજુમાં L છે, એમ નહીં. આ Cn હોય ને એટલે પ્રબળ કહેવાય, Cl હોય તો એને નિર્બળ કહેવાય. થોડુંક આવી ધ્યાન રાખવાનું, બરોબર છે? હવે મોટા થઈ ગયા, હવે આવી બધી વસ્તુમાં પણ ધ્યાન આપવું પડશે આપણે. હવે સાંભળો, હાલો IUPAC નામ બનાવવાનું છે. બોલો જોઈ મનમાં શું આવશે IUPAC નામ? તમે વિડીયો જોતા જોતા બોલશો ને ત્યારે મને સંભળાઈ જશે. એટલે તમે શું બોલતા હશો? તો કે 6 વખત છે એટલે હેક્સાક્લોરાઇડો. શું કહેવાય?
હેક્ઝાક્લોરાઇડો કહેવાય. અને Fe હોય ને Fe એટલે એને ફેરેટ 2 આયન કહેવાય. શું કહેવાય? હેક્ઝાક્લોરાઇડો ફેરેટ 2 આયન. બરોબર છે, આવી રીતનું હોય. હવે લિગેન્ડ્સ કોણ છે? Cl માઇનસ. નામ શું રાખ્યા એના ભાઈ? ક્લોરાઇડો. પણ બિચારો કેવો છે? નિર્બળ પ્રકાર ધરાવે છે. હવે એના કરતા આગળ ધાતુ કોણ છે? તો કે ધાતુ Fe Z બરાબર 26 છે. અને ધાતુ આયન કોણ છે? Fe+2 છે. કોણ છે? Fe+2. હાલો, અહીં આપેલ ફકરો ખાસ પૂરતા તમને આવડવું જોઈએ. બોલો જોઈ. તો કે અહીં આપેલ ક્લોરાઇડો લિગેન્ડ્સ એ નિર્બળ પ્રકાર ધરાવે છે. વિડિયો જોતા જોતા મનમાં બોલવાનો એટલે મને ખબર પડે. માટે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થાય નહીં. આ નહીં લખવા માટે તો આપણે આખા ફકરા બનાવી છે. તો માટે આપેલ બંધારણમાં કયું સંકરણ થાય? sp3d2 સંકરણ થાય. નિર્બળ લિગેન્ડ્સ હોય તો sp3d2 પ્રકારનું સંકરણ આપણે કરવું પડે. ચાલો, તો પછી ભણાવતી વખતે તમને એવું શીખવાડ્યું હતું કે હવે જો પ્રબળ હોય તો આગળ ડી આવે અને નિર્બળ હોય તો પાછળ ડી આવે. તો આગળ ડી અને પાછળ ડી એનો મતલબ શું થાય? તો એનો મતલબ એકદમ સરસ કે પેલા સંકરણમાં 4s કક્ષક ભાગ લેશે, પછી સંકરણમાં 4p કક્ષક ભાગ લેશે અને પછી સંકરણની અંદર 4d ભાગ લેશે. મૂળ સંકરણમાં વપરાતી કક્ષકોની સંખ્યા જે છે એ તો કેટલી થવાની છે? એ તો 6 જ થવાની છે. એ 6 કરતા વધી જવાની નથી. તો ધાતુની ઇલેક્ટ્રોન રચના થોડીક વાર પહેલા હતી એ જ આવશે, ફેરફાર નહીં થાય. FeZ બરાબર 26 એટલે અહીંયા શું આવી જાય? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના શું આવી જાય? તો કે Fe+2. 2 ઇલેક્ટ્રોન જે છે એ કયા ઉલારી નાખવાના? તો કે 4s ના જવા દેવાના હોય. પછી હવે અહીંયા શું આવી જશે? આર્ગોન કમ્પ્લીટ 3d6 4s0 4p0 અને 4d0. જો આપણી આગળ બધી કક્ષકો ખાલી જ પડી છે, બરોબર છે. તો આપણી જેટલી કક્ષકો જોઈએ એટલી મળી જ રહે. સંક્રાંતિ ધાતુ તત્વ છે, સંક્રાંતિ ધાતુ તત્વનું એવું જે જોઈ એ મળી રહે, બરોબર છે. હેઠે હું હાકળ ભોગવી એના જેવું છે આ. તો હવે આપણે જો લખીએ સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના, તો થોડુંક આમ નજીક લઈ લઈએ, નકર પાછું હમાશે નહીં. આમાં પાછી આપણે 4d કક્ષકે લાવવી પડશે ને. એટલે અહીંયા લખાય Fe+2 આર્ગોન કમ્પ્લીટ. હવે 3d કક્ષકના ઇલેક્ટ્રોન ઇમના ઇમ, બાજુમાં 4s, એની બાજુમાં 4p 1 2 3 4 5 અને એની બાજુમાં કોણ આવી જશે? તો કે 1 2 3 4 અને 5. આ ભાઈબંધ જે છે એને કહેવાય 3d, આને કહેવાય 4s, આને કહેવાય 4p, આને કહેવાય 4d. તો આની અંદર 1 2 3 4 5 અને 6 એ 6 ઇલેક્ટ્રોન છે. પણ થોડીક વાર પહેલા શીખાતા કે નિર્બળ લિગેન્ડ્સ હોવાને કારણે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. માટે આ ઇલેક્ટ્રોનમાં આપણે કોઈ જ પ્રકારનો ફેરફાર કરતા નથી. તો બાકીના ઇલેક્ટ્રોન જે છે એ શેમાં દાન કરશું? તો કે આપણી પાસે કેટલી કક્ષકો ખાલી છે? તો કે 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6. તો એક આની અંદર ક્લોરીન દાન કરશે, એક આની અંદર ક્લોરીન દાન કરશે, આમાંય ક્લોરીન દાન કરશે, આમાંય ક્લોરીન દાન કરશે, આમાંય ક્લોરીન દાન કરશે અને આમાંય ક્લોરીન દાન કરશે. તો ટોટલ sp3d2 પ્રકારનું સંકરણ બનાવે છે.
એટલે અહીંયા બંધારણ કેવું થયું? FeCl6 - 4. તો હવે આપણે જે છે એ એક સરસ મજાનું કામ કરવાનું છે. હવે આપણે બાયોડેટા લખવાના છે, એના વિશેની માહિતી લખશું. તો સંકરણ કયું છે? sp3d2. આકાર કયો થાય? આમાં પણ અષ્ટફલકીય. કયો આકાર થાય? અષ્ટફલકીય આકાર થાય. બરોબર છે. અને હમણાં શીખાતા ને કે બંધકોણ કેટલો હોય? 90. તો એક વખત આકાર તો દોરવાનો, એના પણ માર્ક્સ હોય. અને આકાર એકદમ વ્યવસ્થિત દોરવાનો કે એફની સાથે 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. હવે આપણે જોવા જઈએ તો અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, અહીં ક્લોરીન તો ક્લોરીન જ હોય, અહીંયા ક્લોરીન. એટલે હંધીકોર ક્લોરીનને જોડી દો એટલે આવો આકાર બને. આમને આપણે હવે આવી રીતના પણ જોડી શકાય, જેને અષ્ટફલકીય આકાર કહેવાય. કયો આકાર કહેવાય? અષ્ટફલકીય. લ્યો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાય જ છે, 1, 2, 3, 4. તો અહીંયા લખવું પડે ને કે અહીંયા 4 ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે. અહીંયા નીચે લખવું તો દેખાશે? હા, દેખાશે. બરાબર. એટલે મ્યુ બરાબર શું કહેવાય? વર્ગમૂળમાં n + 2. n કેટલા મળ્યા? 4 મળ્યા ભાઈ. તો હવે આમ લખાય ને 4 + 2 6, 6 24. તો એનું તમે વર્ગમૂળ કાઢવા જાવ કે નહીં તો 4.90 બોહર મેગ્નેટોન મળે. કેટલો મળે? 4.90. આ જ્યાં મેં કઈ કેલ્ક્યુલેશન ન કરી હોય એ 5 કિંમત આપણે યાદ રાખી લેવાની કે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય 3.87, 4 હોય 4.90, 5 હોય 5.92. તો આ 5 કિંમત તમે યાદ રાખી લ્યો એટલે દર વખતે હાયલું થાય. અને ચુંબકીય ગુણધર્મ કેવો આવશે? અનુચુંબકીય. કેવો આવશે? અનુચુંબકીય. તો જોવો જોઈએ અહીંયા સુધીની આપણે જેટલી પણ વાત કરી એ વાત સમજાઈ જશે. આપણે શું કર્યું કે પેલા પ્રબળ હતું, હવે નિર્બળ. જો FeCl6 - તો Cl ને શું કહેવાય? ક્લોરાઇડો. ક્લોરાઇડો બિચારો કેવો છે? નિર્બળ છે. નિર્બળ હોય તો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, આનાથી કાંઈ ન થાય. એટલે કયું સંકરણ કરે? sp3d2. તો કઈ કઈ કક્ષકો ભાગ લે? 4s1 તો કે ભાગ લે, 4p 3 ભાગ લે, 4d 2 ભાગ લે. જો આપણે એવું કહેવાનું કે આગળની બાજુએ d હોય તો 3d, પાછળની બાજુએ d હોય તો 4d. બરોબર છે. ધાતુની ઇલેક્ટ્રોન રચના, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના ખાસ આવડવી જોઈએ. આનો આધાર ઘણો બધો છે. કારણ પૂછે ને તો કારણમાં આપણે આ વસ્તુ લખવી પડે. તો હવે જોવો જોઈએ અહીંની જો વાત કરીએ તો આને આધારે તો બાયોડેટા લખ્યા. સંકરણ કયું થયું? sp3d2. આકાર કેવો કહેવાય? અષ્ટફલકીય. બધાય ખૂણા કેવા બને? 90 બને. અષ્ટફલકીય ખબર છે, આમ સરસ મજાનું ચોરસ હોય, એમાં વચ્ચે લોખંડ હોય, ચોરસના 4 ખૂણે કોણ હોય? ક્લોરીન. એક ક્લોરીન ઉપર, એક ક્લોરીન નીચે. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા કયો ખૂણો બને? 90. અહીંયા પણ કયો ખૂણો બને? 90. બધા ખૂણા 90 ના દેખાય છે. 1, 2, 3, 4. 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. ચુંબકીય ચાક માત્રા 4.90. ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. હવે પાછો ઘડી ખાટું આઘો જવશું એટલે અહીંયા સુધીમાં પુશ કરી દેવાનું. બરોબર છે. તો અહીંયા જે શીખા ને આપણે એ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત સમજવાની છે. હવે હું તમને શું શીખડાવું છું તો કે ભાઈ કારણ કેવા કેવા પૂછી શકાય. બરોબર છે. તો આમાંથી જે કારણ પૂછાવાનું છે કે નહીં
એ કારણ પણ મારે તમને હવે સમજાવવું પડશે ને. ચાલો, તો આ વસ્તુ જે છે એ પાછા ભૂસી નાખી છે અને અહીંયા હું તમને કારણ કયા કયા પૂછી શકાય એ પણ સમજાવું છું, અથવા કેટલી પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો. ચાલો, તો આપણે નેક્સ્ટ ટાઈમ, લાસ્ટ ટાઈમ જે છે એ 2 સંકરણ શીખાતા, અત્યારે પણ 2 સંકરણ શીખા, તો ટોટલ 4 સંકરણ જે છે એમની સરખામણી કરવાની છે. અને કારણ પૂછાય તો કઈ કઈ માહિતી લખવાની છે એની પણ આપણે ચર્ચા કરશું. કોઈ પણ કારણ લખશું ને એટલે ફરજિયાત સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના એમાં લખશું. બરોબર છે. જો ગઈકાલે શું શીખાતા, તો કે ગઈકાલે આવું શીખાતા કે NiCN4 -2 અને બીજું શું શીખાતા NiCl4 -2. પછી અહીંયા નિર્બળ લિગેન્ડ્સ કોઈ પણ હોઈ શકે છે. એક પ્રબળ લેવાનો, એક કેવો લેવાનો, નિર્બળ લિગેન્ડ્સ લેવાનો. તો આપેલું બંધારણ જે છે એ પ્રતિચુંબકીય છે, જ્યારે આ બંધારણ એ અનુચુંબકીય છે. કારણ આપો. તો જે કોઈ પણ કારણ આપેલું હોય એમાં તમારે આટલા મુદ્દા લખવાના છે. પેલું તમારે એમાં સમજાવવાનું છે લિગેન્ડ્સનો પ્રકાર. લિગેન્ડ્સનો પ્રકાર આપણે સમજાવીએ પછી લખવાનું કે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય છે કે નથી થતી. બરોબર છે. એના પછીની જો આપણે વાત કરીએ તો આની અંદર જોવા જઈએ તો અયુગ્મિત એક રહી ગયું. અહીંયા આપણે દર્શાવશું સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના. સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના. અને એના પછી જે છે એના પછી તમારે લખવાનો છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અને પછી લખવાનું છે ચુંબકીય ગુણધર્મ. તો હવે સમજો, અહીંયા જે છે હું શું લખી નાખું છું, અહીંયા લખી નાખું છું NiCN4 -2 અને અહીંયા જે છે હું શું લખી નાખું છું NiCl4 -2. બંને આવી ગયા. હવે સમજો લિગેન્ડ્સનો પ્રકાર. અહીંયા શું આવશે પ્રબળ, અહીંયા શું આવશે નિર્બળ. ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી શબ્દની વાત કરીએ તો શું લખવાનું થાય છે, અહીંયા થાય નહીં. હવે સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ આપણે હજુ શીખી ગયા છીએ એટલે ડાયરેક્ટ લખી શકાય. બરોબર છે. અહીંયા જોવા જઈએ તો હું આવી રીતે દર્શાવીશ ને, આ 3D, આ 4s અને અહીંયા 4p. ચલો, તો આની અંદર 1 2 3 4 અને 5 નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો હતો Z બરાબર 28. એટલે 1 2 3 4 અને એ ચારે ચાર જે છે એ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયેલું. પછી અહીંયા આવશે 1 2 1 2. આને કહેતા હતા 3D, આને કહેતા હતા 4s, આને કહેતા હતા 4p. આની અંદર કોણ દાન કરશે CN, CN, CN અને CN. એટલા માટે કયું સંકરણ થયું DsP2 સંકરણ થયું. હવે જોવો જોઈએ અહીંયા દેખાય છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો કે ના. એટલે અહીંયા લખવાનું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 0. એટલે ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. અહીંયા કેવો થયો પ્રતિચુંબકીય. હવે અહીંયા જુઓ, અહીંયા જે છે એ શું કરી નાખશું આપણે, તો કે અહીંયા જે છે એ પહેલા જે છે એ આવી જશે 3D 1 2 3 4 5. પછી આવી જશે 4s અને પછી આવી જશે 4p. આને 3D કહેવાય, આને 4s કહેવાય, આને 4p કહેવાય. આમાં 8 ઇલેક્ટ્રોન કઈ રીતે હશે 1 2 3 4 5 6 7 8.
બે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. આ 1, આ 2, આ 3, આ 4. અહીંયા કોણ આવશે? ક્લોરીન. અહીંયા કોણ આવશે? ક્લોરીન. અહીંયા કોણ આવશે? ક્લોરીન. અહીંયા કોણ આવશે? ક્લોરીન. એટલે હવે મારે લખવું હોય તો શું કહેવાય? sp3 સંકરણ. sp3 સંકરણની વાત કરીએ તો અહીંયા આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા દેખાય છે? 2. હવે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો શું કહી શકાય? અનુચુંબકીય. શું કહી શકાય? અનુચુંબકીય. તો સમજણ પડી ગઈ? આપણને આવું કારણ પૂછાય તો આવી રીતે દર્શાવી શકાય છે કે ભાઈ લિગેન્ડ્સનો પ્રકાર, ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી, સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન્સના અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ચુંબકીય ગુણધર્મ. ખ્યાલ આવી ગયો? સમજાઈ જાય છે? હવે સાંભળો, હવે ભળતા પ્રશ્ન. આ તમને કારણ આવી રીતે ન પૂછે તો અથવા કઈ રીતે પૂછે? તો કે પેલું NiCN4 -2 અને બીજું આપણને અહીંયા શું કે NiCl4 -2. ભળતું કારણ છે. બીજી રીતે કઈ રીતે પૂછી શકાય? તો અહીંયા જો આપેલું હોય તો અહીંયા આપણે શું કરશું? તો કે અહીંયા એમ પૂછે કે આ જે છે એ સમતલીય સમચોરસ છે, જ્યારે આ સમચતુષ્ફલકીય છે. હવે તમને આવું કારણ પૂછ્યું હોય કે નહીં તો તમારે શું કરવાનું કે અહીંયા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન અને ચુંબકીય ગુણધર્મ છે ને એની બદલે બંધારણ દોરવાનું. શું દોરવાનું? બંધારણ. કે ભાઈ અહીંયા જે છે એ સમતલીય સમચોરસ આકાર દર્શાવવાનો અને આમાં સમચતુષ્ફલકીય આકાર દર્શાવવાનો. આના સિવાય બીજું તમને શું પૂછી શકે? તો કે આમની વાત કરીએ તો એમના માટે μ00 બોહર મેગ્નેટોન છે, જ્યારે આમના માટે મ્યુ જે છે એ 2 પોઈન્ટ આપણને જે છે એ 83 બોહર મેગ્નેટોન મળે છે. તો અહીંયા શું કરવાનું? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો લખવાની, પણ ચુંબકીય ગુણધર્મ જે છે કે નહીં એની બદલે આપણે જે છે એ શું કરવાનું? મ્યુ ગોતવા માટેનું સૂત્ર લખી દેવાનું કે ભાઈ મ્યુ બરાબર વર્ગમૂળમાં n+2 કૌંસ પૂરો. હજુ તમને આ પ્રશ્ન જે છે એ આમે પૂછી શકે કે ભાઈ આની અંદર જે છે એ DsP2 પ્રકારનું સંકરણ થાય છે, આની અંદર sp3 પ્રકારનું સંકરણ થાય છે. તો હવે શું કરવાનું? કઈ વાંધો નહીં, દર વખતે બાંધેલું આપણે શું કરવાનું છે? તો કે આપણે જે છે એ દર વખતે આ પ્રકારેનું ફોર્મેટ જે છે એ ફોર્મેટમાં કિંમત મૂકતું જવાનું છે, અને ફોર્મેટમાં કિંમત મૂકી પછી તમારે એને સમજાવવાનું. તો તમારે લખવા માટે એક થોડીક વાર માટે દૂર જઉં છું. જો આવી રીતના જે છે એ હવે હું તમને બીજા 2 સંકરણ જે શીખવાડ્યા છે કે નહીં એ બીજા 2 સંકરણ માટેનું પણ તમને લખાણ જે છે શીખવાડું છું. બરોબર છે? આ વ્યવસ્થિત લખી લેવાનું. બરોબર? ચાલો હવે જો આ જવા દઈએ. અહીંયા આપણે પહેલેથી જ જે છે એ માહિતી બધા ભળતા કારણ દર્શાવી દઈએ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા શું લખું છું? FeCN6 -4 અને બીજું શું આવશે? FeCl6 -4. આમના માટે પેલું જે છે એ આપણે દર્શાવવું હોય તો અહીંયા શું આવશે? આ કેવું છે? પ્રતિચુંબકીય. આ કેવું આવશે? અનુચુંબકીય. બરોબર છે? આવું તમને ન પૂછે તો હવે આમાં જો આકાર ન પૂછી શકાય, કેમ કે બંનેનો આકાર કેવો હોય? એક સરખો. એટલે બીજું શું પૂછે? તો કે અહીંયા તમને એવું પૂછે કે અહીંયા મ્યુ બરાબર 0.0 બોહર મેગ્નેટોન છે, અહીંયા મ્યુ બરાબર કેટલો છે? 4.9 બોહર મેગ્નેટોન છે. આવું પણ ન પૂછે તો આવું પૂછે
કે અહીંયા જે છે એ D2sp3 સંકરણ થાય છે, અહીંયા sp3d2 પ્રકારનું સંકરણ થાય છે. તો હવે આપણને કોઈ પણ માહિતી સમજાવવાની કે તો હમણાં શીખા એ જ રીતે FeCN6-4 અને અહીંયા જે છે એ કોણ આવી જશે FeCl6-4. ચાલો પેલું જે છે એ શું કરવાનું છે તો કે લિગેન્ડ્સની પ્રબળતા, લિગેન્ડ્સની પ્રબળતા જે છે એ લખી નાખશું. પછી લખી નાખશું ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી, અહીંયા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણીની ચર્ચા કરી દેવાની. અહીંયા આવી જશે સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચના, અહીંયા સંકરણ દર્શાવતી ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. એના પછી જે છે એ શું આવી જશે તો કે અહીંયા લખી નાખશું અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા જે છે શું આવી જશે ચુંબકીય ચાક માત્રા અને છેલ્લે આવી જશે ચુંબકીય ગુણધર્મ. હવે છેલ્લામાંથી તમારે જે લાગુ પડતું હોય ને એ લેવાનું, બધું નહીં લેવાનું. જે લાગુ પડે છે કે નહીં એટલી આ માહિતી ખાસ લખવાની. એમાં પણ આનું મહત્વ તો ખૂબ જ છે, આનું મહત્વ ખૂબ જ છે. તમે એના વગર આ બધી વસ્તુ નક્કી કરી શકતા નથી. ચાલો ફરીથી લિગેન્ડ્સની પ્રબળતા Cn- ની વાત કરીએ તો એ કેવો છે પ્રબળ લિગેન્ડ્સ છે. આની વાત કરીએ Cl- તો અહીંયા શું કહેવાનું નિર્બળ લિગેન્ડ્સ છે. જો આ પ્રબળ લિગેન્ડ છે, આ નિર્બળ લિગેન્ડ છે. આવી રીતના આપણે સમજાવવું પડશે કે પ્રબળ છે અને નિર્બળ છે. ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી પ્રબળ હોય તો થાય છે, નિર્બળ હોય તો થતી નથી અથવા થાય નહીં. ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે નહીં. હવે આના માટે ખાસ જોવાનું છે D2sp3 સંકરણ કઈ રીતે થતું હતું તો કે આ ડી કક્ષક હતી, આ બાજુમાં 4s કક્ષક હતી અને એની બાજુમાં 4p કક્ષક હતી. ફરીથી 3d 4s અને 4p. આમાં 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું હતું ને, એટલે જો 6 ઇલેક્ટ્રોન આવી રીતના. હવે શું આવશે 1 2 3 4 5 અને 6 બધી જગ્યાએ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું દાન કોણ કરતું હતું સાયનાઇડ આયન કરતું હતું ને. તો સાયનાઇડ આયન ઇલેક્ટ્રોનનું દાન કરે તો શું દર્શાવી શકાય D2sp3 સંકરણ. D2sp3 સંકરણ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 0, ચુંબકીય ચાક માત્રા 0.0 બોહર મેગ્નેટોન અને ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. તમને કારણ પૂછે તો આપણે કારણમાં આવું લખી શકાય. એમાં આ વસ્તુ બહુ જ અગત્યની રહેશે, એના વગર આપણે નક્કી કરી શકતા નથી. હવે અહીંયા જો અહીંની જો હું વાત કરું તો અહીંયા જે છે એ પહેલા કોણ આવશે 3D 1 2 3 4 અને 5. એની બાજુમાં કોણ આવશે 4s આવશે. એની બાજુમાં કોણ આવશે 4p આવશે. એની બાજુમાં કોણ આવશે 4d કક્ષક આવશે. ફરીથી કોણ આવશે અહીંયા જોવો જોઈ તો કે અહીંયા આવશે 3d 4s 4p અને 4d. આમાં 6 ઇલેક્ટ્રોન હતા ને 1 2 3 4 5 અને 6. આમાં દાન કરશે 1 2 3 4 5 અને 6. કોણ દાન કરવા આવે છે તો કે અહીંયા ક્લોરીન દાન કરવા જે છે એ ક્લોરીન દાન કરવા આવે છે. દાન કરીને કયું સંકરણ બનાવશે sp3d2. sp3d2 સંકરણ બનાવ્યું તો અહીંયા જોવો જોઈ અહીંયા શું થયું 4 ઇલેક્ટ્રોન કેવા રહ્યા અયુગ્મિત. એટલે ચુંબકીય ચાક માત્રા μ બરાબર
4.90 બોહર મેગ્નેટોન અને અહીંયા શું આવી જશે અનુચુંબકીય ગુણધર્મ. હવે જો આ એકને એક વસ્તુ આપણે બીજી વખત શીખ્યા, પણ બીજી વખતમાં તમે જોયું આપણે બંનેની સરખામણી કરી, તો પ્રશ્ન તમને તફાવત સ્વરૂપે પણ પૂછી શકે છે અથવા કારણ સ્વરૂપે પણ પૂછી શકે છે. તો અહીંયા તમને શું કહી શકાય, આવા પ્રકારના કારણ આપો, કારણ આપો એવું ન હોય તો તફાવત જણાવો એવા પ્રકારનું પણ પૂછી શકાય. તો અહીંયા જે બંને પ્રકારના ઘટકો છે એ બંને પ્રકારના ઘટકોની સરખામણી કરવાની, યોગ્ય માહિતી જે છે એ યોગ્ય માહિતી દ્વારા જ તમારે આ દરેક વસ્તુને વ્યવસ્થિત સમજાવવાની છે. એક મિનિટ આગળ જાઉં છું. જો તો અહીંયા આપણે જે છે એ 4 સંકરણ શીખ્યા અને એ ચારે 4 સંકરણ જે છે એનો મેં તફાવત આપ્યો, એનું મેં તમને જે છે એ કારણ સમજાવ્યું. હવે અહીંયા ટ્વિસ્ટ કઈ જગ્યાએ આવી શકે એ સમજજો. તો કે તમને ટ્વિસ્ટની જો વાત કરીએ તો આવી કે ને કે પ્રબળ લિગેન્ડ્સ અને નિર્બળ લિગેન્ડ્સ. તો પ્રબળ અને નિર્બળની વાત કરીએ તો આપણે શીખ્યા છીએ કાર્બોનિલ છે, સાયનાઇડ છે, એમોનિયા છે, નિર્બળમાં પાણી છે, ફ્લોરાઇડ છે, ક્લોરાઇડ છે, આ દરેક હોઈ શકવાના ને. તો અહીંયા જે છે એ ફ્લોરિનની બદલે ક્લોરિન હોય, અહીંયા પાણી આપેલું હોય, અહીંયા જે છે એ સાયનાઇડ આપેલું હોય, એમોનિયા આપેલું હોય, કાર્બોનિલ આપેલું હોય અને પછી જેમ આગળ જશું ને એમ આખી એક શ્રેણી પણ લખાવીશ. તો શ્રેણી લખાવવાની થાય તો એ શ્રેણી વખતે હું તમને કહી શકીશ ને કે આટલા પ્રબળ છે, આટલા નિર્બળ છે. તો જો ધાતુ આયન બદલાઈ શકે છે, લિગેન્ડ્સ બદલાઈ શકે છે, સમજણ કોઈ દી બદલાશે નહીં. તો તમારે એ ખાસ કરીને યાદ રાખવાનું છે, તમારે એ ખાસ યાદ રાખવાનું છે જે મેં તમને શરૂઆતમાં વર્ગીકરણ શીખવાડ્યું હતું ને એ શું કે Ml4 Ml6 આમની જો વાત કરીએ તો પ્રબળ લિગેન્ડ્સ અને નિર્બળ લિગેન્ડ્સ એમની હાજરીમાં કેવું બને. Ml4 પ્રબળ લિગેન્ડ્સની હાજરીમાં શું કરે DsP2 અને નિર્બળ લિગેન્ડ્સની હાજરીમાં sp3. આની અંદર શું થાય D2sp3, અહીંયા શું થાય sp3d2 બરોબર છે. અને નિકલ આવેલું હોય તો Ni0 માટે ફરજિયાત sp3. તો મહેરબાની કરીને આટલો ભાગ જે છે એ તો મેં તમને શેના માટે સમજાવ્યો છે તો કે એક્સ્ટ્રા માહિતી તરીકે, પણ આ વસ્તુને યાદ રાખવાની છે. બહુ જ અગત્યની વસ્તુ છે આ બધી, આને આપણે જે છે ભૂલવાની થતી નથી. આટલી માહિતી જો આપણી પાસે હશે તો આને આધારે જ આપણે દરેક પ્રકારના જુદા જુદા સંકરણ પણ સમજી શકવાના છીએ. તો આટલું પણ જે સમજાવ્યું છે ખ્યાલ આવી જશે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ અપવાદ રૂપ સંકરણ સમજવાના છે, જેમાંથી ખાસ કરીને JEE નીટની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય. ઓકે, થેન્ક યુ.